અમરેલીમાં 5162મી ગીતા જયંતિ નિમિત્તે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ યોજાયો. અમરેલીમાં 5162મી ગીતા જયંતિના અવસરે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ ઉજવાયો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા દિલીપ સંઘાણી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વક્તૃત્વ, નાટ્યકૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા પર આધારિત કૃતિ રજૂ કરી હતી. તેમજ ગીતાના 12મા અધ્યાયનું કંઠસ્થ સમૂહગાન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત શક્તિ ગુરુકુળના રતિદાદાએ જીવનમાં સત્ય, ધર્મ અને સકારાત્મક વિચારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. અર્જુન દવેએ ગીતામાં દર્શાવેલા જીવન મૂલ્યો, પ્રશ્ન પૂછવાની સંસ્કૃતિ અને સમાજ હિત માટેના સંદેશ અંગે માર્ગદર્શન આપ્યું. બ્રહ્મકુમારી સંસ્થાના કિંજલ દીદીએ ગીતા જ્ઞાનને યોગ દ્વારા જીવનમાં ધારણ કરવાની રીત સમજાવી હતી. નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશીએ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે વધુ આયોજન કરવાની વાત કરી હતી. સંસ્કૃત સપ્તાહ દરમિયાન ઉત્તમ કામગીરી બદલ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.બી. ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વક્તૃત્વ, શ્લોકગાન અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના આગેવાનો, સંસ્કૃત પ્રેમીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.